અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીડીઆઈ કોલેજ ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના 7 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું એફડીડીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ, ગરબા, શાસ્ત્રીય સંગીત, ભજન, લોકવાર્તા, લગ્ન ગીતો સહિત 23 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 9 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આજના પ્રથમ દિવસની સ્પર્ધામાં 1550 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આવતીકાલે 700 જેટલા સ્પર્ધકો પોતાનું કૌશલ્ય ઉજાગર કરશે। ત્યારે આ પ્રસંગે એફડીડીઆઈ કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, સૌરભ રાણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જીયાન છે। અમે એસવીએમ ઇંગ્લિશ મીડિયમમાંથી આવ્યા છે। અમે તાલુકા કક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો। અહીંયા અમારા ખાતે એફડીડીઆઈ કોલેજે અમારા માટે સારી સગવડ પૂરી કરવામાં, બધી સગવડ પૂરી કરવામાં આવેલી છે। અમે અહીંયાથી પ્રથમ ક્રમ મેળવીને જશું। મારું નામ આરાધ્યા છે। અમારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। આજ જો જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં અમે અહીં આવ્યા છે। અમે તાલુકા લેવલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો। અહીં એફડીડીઆઈ કોલેજમાં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમે અહીંયાથી જીતીને જ જશું। કલા મહાકુંભ 2025-26ના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આજે અહીંયા જિલ્લાના 7 તાલુકાઓમાંથી 2100 જેટલા સ્પર્ધકો આજે અહીંયા પોતાનું પરફોર્મન્સ માટે આવી રહ્યા છે, ત્યારે એ તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આજે એમાં 40 જેટલી કૃતિઓ, જેમાં ભજન, ગરબા, અનેક તબલાવાદક, અનેક આજે 40 જેટલી કૃતિઓ દ્વારા આજે એમનો જ્યારે પરફોર્મન્સ બનવાનો છે, ત્યારે જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે 2015ની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી। આજે જોયું છે કે અનેક દીકરીઓ જે લોકો ગામની શાળામાં, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને આંતર કક્ષાએ જે કોઈ પરફોર્મન્સ બતાવી છે, ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ મળ્યું છે અને પ્લેટફોર્મના આધારે એ લોકો આગળ વધી રહ્યા છે। ત્યારે આ તમામ દીકરીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું। સૌ નિર્ણયકશ્રીઓને પણ વિનંતી કરું છું, આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ, કોઈકને અન્યાય ન થાય એની પર કાળજી રાખીએ।